અરવલ્લી જિલ્લામાંથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ત્યારે વાત કરીએ તો આતંકવાદીઓએ કરેલા હુમલાના પ્રત્યાઘાત મોડાસામાં પડ્યા તો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે આતંકવાદીઓનું પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારે અરવલ્લી જિલ્લામાં જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુઓ પર આતંકવાદી હુમલાનો દેશવ્યાપી વિરોધને લઈ અરવલ્લી જિલ્લામાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ નોંધાવ્યો ત્યારે અરવલ્લી જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। શ્રી રામ, આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આજે કાશ્મીરમાં જે જમ્મુ કાશ્મીરમાં ઘટના ઘટી, જે ધાર્મિક હિન્દુઓને ગોળીઓથી માર મરાયા, જે પાકિસ્તાન આતંકીઓ દ્વારા ધાર્મિક હિન્દુઓને ગોળીઓથી મારાયા, એ અનુસંધાને આજે મોડાસા નગરમાં અરવલ્લી જિલ્લામાં એ રાષ્ટ્રપતિ ને આજે સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને મોડાસા નગરના 4 રસ્તા ઉપર આતંકીનું પૂતળું દહન કરવામાં આવ્યું છે। જય શ્રી રામ।